નર્મદાના વાપી શામળાજી નેશનલ હાઈવે પ્રોજેક્ટને લઈને નર્મદા જિલ્લાના ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। વડિયા, વાવડી અને જીતનગર સહિતના ગામોના ખેડૂતોએ રાજપીપળાના ગાંધી ચોક ખાતે ધરણા પ્રદર્શન કરીને હાઈવે રદ કરવા અથવા યોગ્ય વળતર આપવા માંગ કરી હતી। ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત કરી હતી। આ અગાઉ પણ સક્ષમ સત્તાધિકારી, જમીન સંપાદન વિભાગ, પ્રાંત અધિકારી નાંદોદ અને નેશનલ હાઈવે પ્રોજેક્ટ અધિકારીઓને લેખિત રજૂઆત આપવામાં આવી હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની કિંમતી જમીન માટે મળતું વળતર ખૂબ જ ઓછું છે, જ્યારે અન્ય વિસ્તારોમાં જમીન સંપાદન માટે વધુ ભાવ ચૂકવવામાં આવે છે, જેથી નર્મદા જિલ્લાના ખેડૂતોને પણ યોગ્ય અને સમાન વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ખેડૂતોએ જણાવ્યું કે જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। આ હાઈવેના કારણે 100થી વધુ ખેડૂતોને 1000 એકરથી વધુ જમીન અસરગ્રસ્ત થવાની છે। તેમજ શ્રીરામ હેરિટેજ સોસાયટીના રહીશો પણ ખેડૂતોના આંદોલનમાં જોડાયા હતા। ઘર સામે ઘર જોઈએ, બીજું કશું જોતું નથી। સરકારશ્રીને વિનંતી છે કે રસ્તો છે જ તો એ જ રસ્તે તમે રસ્તો કરી શકો છો, બ્રિજ ના લાવો। મહેરબાની કરીને અમારા ઘર ઘણાય ઘરો તૂટી જાય છે અને અમે માંડ ઘર બનાવ્યા છે। બહુ આની અંદર અમારું કેટલું ગોલ્ડ ગયું છે, બરાબર। અને એ ઘરની સામે અમને ઘર જ જોઈએ છે, બીજું કશું અમને જોતું નથી। સરકારશ્રીને વિનંતી છે કે આ ઘર ના તૂટે, અમારે તો એ જ સોસાયટીમાં રહેવાનું છે, બસ। સોસાયટી ક્યાં આવેલી? અમારી સોસાયટી શ્રીરામ હેરિટેજ, જકાત નાકાથી આગળ કેનાલ પાસે। હાલમાં એની કિંમત 45-50 લાખની ઉપર છે અને સરકારશ્રી અમને 33 લાખ આપે છે। એમાં તો અમારી પ્લોટ જ આવી રહે છે। અત્યારે સરકારશ્રીને વિનંતી છે કે આપો તો પછી વ્યવસ્થિત એવું આપો કે અમે ઘરની વળતર આપો કે અમે ઘરની સામે ઘર લઈ શકીએ, બરાબર। કાં તો સાઈડ પરથી રોડ લઈ લો। તમારું નામ? મિત્તલબેન તપનકુમાર દોશી, રાજપીપળા। એવી રજૂઆત છે કે અમારે એકને ખેતર છે, અમારું જમીન એમાં જતી રહે છે, તો અમારે શું કરવું? અમારે આત્મવિલંબ કરવાનો વારો આવ્યો છે અમારે। એટલે અમારે એવું કહેવું છે જે રસ્તો જે જૂનો છે તે રસ્તે લઈ જાવ તો કોઈ વાંધો છે નહીં અમને। અને અમે વળતર 3 રૂપિયા ભાવે ચૂકવવાની વાત જાણવા મળ્યું છે અમને, એટલે અમને એ વિરોધ છે અમને। તો હવે તમે શું કરશો આગળ? અમે જો આ સરકાર નહીં માને છે કે તમે આગળ આંદોલન કરશો। તમારું નામ? સુરેશભાઈ હરિભાઈ પરમાર। કયા ગામ? વાપી શામળાજી હાઈવે રાજપીપળામાંથી પસાર થઈ રહ્યો છે। નર્મદા જિલ્લો આદિવાસી બાહુબલી જિલ્લો છે। એમાં મોટાભાગની વસ્તી આદિવાસી સમાજની છે, ટ્રાઇબલ બેલ્ટ છે, એટલે સરકારે એને પછાત જાહેર કરી। હવે અહીંયા જે જમીનો જાય છે એના આશરે 3 રૂપિયા ફૂટ જેવા નાણાં સરકાર ચૂકવવા જઈ રહી છે, જ્યારે અહીંની જમીન ની અમે માગણી એવી કરીએ છીએ કે ભાઈ બજાર વેલ્યુ કરતાં ડબલ એટલે 2 ગણા 200 ગણા પૈસા અમને મળવા જોઈએ। સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં હાલમાં વીજ પુલમાં સરકારે નાણાં બજાર કિંમત કરતાં ડબલ ચૂકવવાનો નિર્ણય કર્યો છે, તો આદિવાસી આ જિલ્લો હોવાથી તેને અન્યાય કરવામાં આવે છે કે શું છે તે મારો પ્રશ્ન છે। તો મારે સરકારને એવું કહેવું છે કે અહીંયા અમારા જિલ્લામાં નાણાં ડબલ ચૂકવવામાં આવે અને 4 લેન રસ્તો બનવા જઈ રહ્યો છે। પહેલાં બી 4 લેન રસ્તો હતો જ, તો એને સમાંતર રસ્તો લઈ જાય તો કોઈની જમીનો જવાની નથી અને સરકારને કરોડો રૂપિયાનું વળતર ચૂકવવું બી નહીં પડે। તો અમારી માગણી એવી છે કે રસ્તો સમાંતર રસ્તાની જોડે લઈ જાય તો જે આ આદિવાસી ગરીબ સમાજ છે કે જે ખેતી પર જ નિર્ભર છે, તો આ પ્રજા ગરીબ છે તો અતિ ગરીબ ના થાય તે માટે ઘટતું કરવામાં આવે એવી અમારી માગણી છે। કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીએ છીએ કે આના માટે કંઈ ઘટતું કરે, જો નહીં કરવામાં આવે તો આગામી કોઈ પ્રોગ્રામો નવા અમે આપીશું। તમારું નામ? રાઠોડ રમણસિંહ નરસિંહ। દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા, નર્મદા।